કૈવાલમ શિવેના હવેના વયના દેવાના લજોયા અબ્રહ્મસ્તુ નિરાલમ નારાયણ વર્ણેય હયેતે નમેય પ્રાણાયામ પરંતો જપેનં જપાય કાયમનાય મનાતે સ્માગોય સયંતં સમસ્તુ જ્ઞાનમજ્ઞાતા દેવાનાવેશાંતા એનૈય કરોતિ નિર્વજેતવાસુ વિદેવૈનાકં અસંકેન શાંतं સુનાતિ સનાતં યેનાકમન્યન્તો અગાધં બરોધરા લયેયં મહાદં ઉરેરં કેયં નમામિ નમઃ आद सकर्ता स्वराज करुणेश कैवल करता की श्री कृष्ण स्वामी महाराज की श्रीमंत करुणा सागर भगवान की नरवेद सागर महाराज की महान तपस्वी रघुराम महाराज की श्री परमहंस सुखानंद जी महाराज की श्री विष्णुदास जी महाराज की श्री शांतिदास जी महाराज की श्री शीतलदास महाराज की गुरु श्री सरजूदास जी महाराज की श्री अविशरदास जी महाराज की सर्व संतन की सर्वदेवन की ज्ञान संप्रदाय की गुरु गादी सारसापुरी की कैवल धाम की राजस्थान की ग्रंथ वासन प्रारंभ समय का जय जय साही हेमंत करुणा सागर भगवान की नरेश सागर महाराज की महान तपस्वी रघुराम महाराज की परमहंस सुखानंद जी महाराज की जय। उपस्थित प्रेमी भक्तजनों, छेल्ला 5-6 દિવસથી આપણે સ્થૂળ દેહમાં જે આપણો જે જાગ્રત દેહ છે અને સ્થૂળ દેહ કહેવાય, એ સ્થૂળ દેહમાં હલો આજે આપણો આ સ્થૂળ દેહ છે, જે પ્રત્યક્ષ આપણે લઈને ચાલીએ છીએ, એ જે સ્થૂળ દેહ, એ સ્થૂળ દેહની 10 આકાંક્ષાઓ વિશ્વ નિયંતાએ આપણને આ પ્રઘાતને વિશે મૂકવામાં આવેલી છે. આ જે આકાંક્ષાઓ છે ને, દેહ જ્યાં સુધી જાગ્રત હોય ત્યાં સુધી કાર્ય કરે. દેહ જ્યાં સુધી જાગ્રત હોય ત્યાં સુધી બધી આકાંક્ષાઓ કામ કરે. જેમ કે શ્રવણ આકાંક્ષા હોય તો જાગતા હોય તો સાંભળી શકે. સુગંધ આકાંક્ષા પણ જાગ્રત અવસ્થામાં એનો સંભવ શકે. નિરીક્ષણ આકાંક્ષા પણ આપણી જાગ્રત અવસ્થા હોય તો આપણે જોઈ શકીએ, સાંભળી શકીએ, સુગંધની પરીક્ષા કરી શકીએ. સુધા પીવાશા, ભૂખ લાગે, તરસ લાગે,
શીતોષ્ણ એટલે ઠંડી ગરમીનો આપણને અનુભવ થાય, એટલે આ બધી આકાંક્ષાઓ બધી સ્થૂળ દેહમાં મૂકેલી છે અને જાગ્રત અવસ્થામાં મૂકેલી છે, એટલે આપણે એનો અનુભવ થઈ શકીએ એમ. અને શીતોષ્ણ આકાંક્ષા એટલે પવન ઠંડો છે કે ગરમ છે કે ઠંડી છે કે ગરમી છે, એની જે વાસ્તવિક જે ક્રિયાઓ જે હતી ને આપણે એ તો જોઈ બધી આપણે, પણ એની જે આંતરિક વ્યવસ્થા છે પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગરે આપને ઉલટ પંચીકરણમાં બતાવી છે. ગ્રહણ શું કરવું, એમ સુગંધ શું લેવી, શ્રવણ શું કરવું, એમ તો શ્રવણમાં તો પરમ ગુણ લક્ષ્ય બોધ જે છે આપણને આપવામાં આવેલો છે, ચૈતન્ય લક્ષ્ય બોધ, એનું શ્રવણ કરવું. એમ ટૂંકમાં સમજાવું, આ બધું ઘણી વાર તો આપણે વિસ્તારમાં આપણે જોઈ ગયા ગઈકાલે. સુગંધ આકાંક્ષા પરમ ગુરુના ચરણમાં જે સ્થૂળ સમર્પિત કરેલું હોય એની આકાંક્ષા લઈને આપણે આપણી સુગંધને ગ્રહણ કરીએ. પરમ ગુરુના ચરણની સુગંધ, ફૂલની સુગંધની વાત નથી કરતા, કારણ એને સમર્પિત કરેલું જે પુષ્પ હોય ને તેના ચરણ કમળમાં સમર્પિત થયેલું હોય, એટલે પરમ ગુરુના ચરણની સુગંધ આપણે માથે ચડાવીએ છીએ અને એનું ગ્રહણ કરીએ છીએ. પછી નિરીક્ષણ આકાંક્ષા આપણને આપણા આધ્યાત્મિક માર્ગમાં શું લઈ જાય, કેવી રીતે લઈ જાય, એ નિરીક્ષણ આકાંક્ષા પરમ ગુરુના ચરણના એનું નિરીક્ષણ કરવાનું અને વિનંતી કરવાની કે હે દયાળુ, મારા અંતરમાં જે ભાવ છે, મારા જે નેત્ર છે, એ નેત્રની અંદર જે અમી જે છે તે મૂકેલી છે, એ અમી દ્વારા તમારી જે અમી જે છે એ અમીનો મારે રસપાન કરવાનું છે. એટલે આ નિરીક્ષણ આકાંક્ષા છે. સુધા પીપાસ રાખશે તો ગઈકાલે આપણે જોયું, ખપ પૂરતું ખાવાનું, જે આપણે નથી ખપતું એનો આહારનો ત્યાગ કરો અને શુદ્ધ અને સાત્વિક આપણે ખોરાકો લેવાના ને જરૂર એટલી જ લેવાનું, એ જ પરમપતિને આપણે પ્યારો લાગે છે. એટલે ગઈકાલે શીતોષ્ણ આકાંક્ષા પર આપણે જોઈ. આજની આકાંક્ષા છે તે ગ્રહણ આકાંક્ષા છે, અરે ગમન આકાંક્ષા છે, ગ્રહણ આકાંક્ષા. કઈ પાનું છે? હા, ગ્રહણ આકાંક્ષા. હવે આ બધી આકાંક્ષાઓ જ્યારે માણસ જાગ્રત હોય ને ત્યારે જ કામ કરે. એ 10 આકાંક્ષાઓ અને રજુગુણની પંચભૂત અને પંચ માત્રા, સ્પર્શ શબ્દ, રસ, રૂપને ગંધ, એ પણ જાગ્રત અવસ્થામાં જ કામ કરે. પંચભૂત એટલે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુના આકાશ, એ પણ જાગ્રત અવસ્થામાં જ કામ કરે. પણ આ બધી જે અવસ્થાઓ છે દયાળુ આપણને ઉલટ ક્રિયામાં એટલા માટે જણાવે છે કે તારા અંશ સ્વરૂપને, તારી અંશ વૃત્તિને કંચિત માત્ર પણ અડચણ ન પડે. અંશ વૃત્તિ પ્રકાશ બ્રહ્મવૃત્તિ સાથે જોડાયેલી છે, કરતા માલિકના પ્રકાશ બ્રહ્મવૃત્તિની સાથે જોડાયેલી છે. એ બેનો જે તાર જે છે, અંશવૃત્તિ અને પ્રકાશ બ્રહ્મવૃત્તિના વચમાં જે તાર, જે સોંગરૂપી જે તાર છે, એ તારમાં કિંચિત માત્ર પણ રૂકાવટ ન આવે, કે પરમ ગુરુના હૃદયને કિંચિત ઠેસ ન પહોંચે. મારો દીકરો હોય, મારા કયામાં હોય ત્યાં સુધી મને બરાબર છે, પણ દીકરો પછી વ્યભિચારી બની જાય ને મારા સ્વરૂપથી જુદી જુદી વર્તન કરવા બેસે તો બાપને કેટલું દુઃખ લાગે, એમ લાગે કે ના લાગે? આપણો દીકરો જ્યારે વ્યભિચારી બની જાય, આપણે કહેવામાં ન આવે, કરવામાં નહીં આવે, બાપને કેટલો દુઃખ લાગે. એમ આ વૃત્તિઓ જે છે ને, આપણે આકાંક્ષાઓ, એ આકાંક્ષાઓ પરમ ગુરુના ચરણની અંદર કે પરમ ગુરુના સજાણ જાણ સ્વરૂપની કિંચિત માત્ર પણ અડચણ ન થાય એવી તકેદારી આપણે રાખવાની છે. ટૂંકમાં આવો કહેવાનો મતલબ છે કે આ આકાંક્ષાઓ જે તમને મેં જે સ્થાને મૂકેલી છે, એ આકાંક્ષાઓ દ્વારા પરમપતિના સજાણ જાણ સ્વરૂપમાં કિંચિત માત્ર પણ રૂકાવટ ન આવે એવો આપણે વ્યવહાર કરવાનો છે. એમ
ટૂંકમાં ઉલટ ક્રિયા આવું કહેવા માગે છે. એટલે જો તમને પરમપતિને જો તમે સમર્પિત થયા હોય, તમારી એમની સાથે જો લગન લાગી હોય, તમારી એમની સાથે જે આરત હોય, એ આરતમાં કોઈ પણ જાતનો રૂકાવટ આવવો જોઈએ નહીં. એટલે આજની જે ગમન આકાંક્ષા ગ્રહણ આકાંક્ષાઓ છે તેની આપણે થોડી વાતો કરીએ. આ ગ્રહણ આકાંક્ષા એટલે 7મી આકાંક્ષાઓ જે 4-5 જે છે ને, એ જે શ્રવણ ને સુગંધ ને નિરીક્ષણ ને સુધાપીપા ઉચ્ચાર, એ બધી ચૈતન્યનું કામ કરે છે. અને આ પાછળની જે 5 જે છે અવસ્થાઓ છે, એ બધી કર્મ ઇન્દ્રિયો છે. પેલા જ્ઞાન ઇન્દ્રિયો છે ઉપરની, હવે પછી આપણે જોઈએ છે બધી કર્મ ઇન્દ્રિયો છે. તે કર્મ ઇન્દ્રિયમાં ગ્રહણ આકાંક્ષા શું કામ કરે તે આપણે હવે જોઈએ. કહે છે હવે ગ્રહણ આકાંક્ષા તે પ્રદાઢ વિષય કર્મની પોતાના હાથ વડે આપવા લેવાની પ્રવૃત્તિ બહુ પ્રકારે થાય છે. ગ્રહણ આકાંક્ષાનું શું કામ? આપમાં કોઈને લેવાનું હોય તો કોઈને આપવાનું હોય. આ બધી પ્રવૃત્તિ કોણ કામ કરે? હાથ કામ કરે. ગ્રહણ આકાંક્ષા હાથ પર મૂકવામાં આવેલી છે. એટલે આ જે આકાંક્ષાઓ છે એ જાગ્રત અવસ્થામાં જે કામ કરે છે. જાગ્રત પછી સ્વપ્ન કે સુષુપ્તિ તુરીય અવસ્થામાં આ બધી આકાંક્ષાઓ કામ કરતી, એ સુષુપ્તિ અવસ્થામાં પડી રહી પણ ક્રિયા નહીં કરે. જેવી જાગ્રત અવસ્થા આપણે છોડે એટલે તરત આંખ જોવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે, નાક છે સુગંધ લેવાનું કામ કરે, હાથ છે તે ચામડી છે તે સમશીતોષ્ણ આકાંક્ષા જે મૂકેલી છે એને એ અનુભવવાનું કામ કરે. એટલે આ બધી ક્રિયાઓ ગ્રહણ આકાંક્ષા છે તે હાથ પર મૂકવામાં આવેલી છે. અને ગ્રહણ આકાંક્ષાના હાથ જો બન્યા ને, અને ગર્ભની અંદર પિતાનું બુંદ પડે, એ બુંદની અંદર બધી આકાંક્ષાઓ બધી મૂકેલી હોય. 72 તત્વ એ બુંદમાં જ મૂકેલા હોય. પિતાનું સમચૈતન્ય સત્તા અને માતાનું વિશેષ ચૈતન્ય સત્તા એ પણ બુંદમાં જ મૂકેલી છે. અને પેલા પ્રકાશ બ્રહ્મવૃત્તિના 3 મહાતત્વ, સંજમ ભોગોડીના 3 ચક્ષુષત્વ આ પણ બુંદમાં જ મૂકેલા છે. અને અક્કલને, આરતને, સુરતને, નુરતને, ઉપજળને ને ચૈતન્ય અંશનું અલ્પકના અંશ એ પણ બુંદમાં જ મૂકેલો સાહેબ. આ બુંદ જેના માતાના ગર્ભમાં જાય ત્યારે આ બધી આકાંક્ષાઓ કામ કરે. 6થે દિવસે આપણે તો બાળક ઉત્પન્ન થાય, પ્રગટ જન્મ થાય, અને 6થે દિવસે વિધિના લેખ લખવા આવે. એમ કે તે દિવસે ત્યાં ખડીઓ મૂકે ને નોટ મૂકે ને પછી પેન મૂકે ને આવું બધું મૂકે. પણ જે આંતરિક જે સિદ્ધાંત છે, આધ્યાત્મિક સિદ્ધાંત, એ સાહેબ કોઈ નથી સમજતું. જેમ દૂધનું જો મોડવણું કરવાનું હોય ને, આપણે દૂધનું મોડવણું કરવાનું એટલે છાસનું ટીપું એમાં નાખવામાં આવે. એક ટીપું સફિશિયન્ટ છે. 100-200 લીટર ગમે એટલું દૂધ હોય પણ એક ટીપું એના માટે પૂરતું છે. એનું બંધારણ 24 કલાક પછી થાય. દહીંનું જે બંધારણ થાય છે એ 24 કલાક પછી થાય. ત્યાં લગી તરત એનું બંધારણ થતું, દૂધમાંથી દહીં તરત બનતું નથી. એટલે આ માતાના ગર્ભની અંદર પિતાનું જે અંકુર જે જાય છે, એ અંકુરનું બંધારણ 6થે દિવસે એનો ગર્ભ બંધાય છે, એની આકૃતિ બંધાય છે 6થે દિવસે. એટલે 6થીના લેખ લખવામાં આવે છે. તમારું જે કંઈ બી ભાવિ નિર્માણ થવાનું હોય ને, તો બેનો એ 6થે દિવસે નિર્માણ થઈ જાય છે. કયા પ્રકારનો પુત્ર પાકશે, કયા પ્રકારની પુત્રી પાકશે, એના સ્વભાવ કેવા, એના સ્વરૂપ કેટલા, એના અંગોમાં કઈ કઈ વધઘટ ઓછી થતી થશે, એ બધું જ 6થે દિવસે તૈયાર થઈ જાય છે. એનો ગર્ભ આખો જે ચોસલું જે બંધાય છે માનવ આકૃતિનું, એ 6થે દિવસે તૈયાર થાય છે. અને તે દિવસથી આ જે આકાંક્ષાઓ જે બુંદની અંદર જે મૂકવામાં આવેલી, એ આકાંક્ષાઓ તેના સ્થળ પર ગોઠવાઈ જાય છે. પાછી આકાંક્ષા ક્યાં ગોઠવાય છે? એના જુદા જુદા સ્થળ પર એ ગોઠવાઈ જાય છે.
શ્રવણ આકાંક્ષા એટલે કાન પણ ગોઠવાઈ જાય છે, એના કાન બનાવે છે. સુગંધ આકાંક્ષાની જે કાર્ય છે તે એ નાક બનાવે છે, બરાબર. સમશીતોષ આકાંક્ષા એની ચામડી બનાવે છે, અને નિરીક્ષા આકાંક્ષા એનું આંખો બનાવે છે, અને ઉચ્ચાર આકાંક્ષામાં જીભ બનાવે છે. એટલે મારો કહેવાનો ટૂંકમાં છે, જો આ આકાંક્ષા બુંડમાં ન મૂકી હોય તો માનવ ગત તૈયાર થાય નહીં. 72 તત્વો એમાં મૂકેલા છે, અને પેલા 12 જે છે પ્રકાશ બ્રહ્મવૃત્તિ ને ચક્ષ તત્વ અને અનંત ચક્ષ તત્વ વડગાન ને પછી અવિકાસ વિકાસ ને કુંભસ એ બીજા 6, અને પેલા પ્રણવમાં જે મૂકેલા છે તે અક્કલ આરટ સુરતનો, એટલે 84 તત્વનો આખો સંપુટ, અને સાથે પાછું માતાનું વિશેષ ચૈતન્ય એ અંકુરમાં મૂકેલું છે, અને પિતાનું સમ ચૈતન્ય એ અંકુરમાં મૂકેલું છે. જેવું ગર્ભની અંદર બુંડ જાય એટલે એમાં પેલા 3 ચક્ષતત્વ જે કામ કરે ને, અનંગ ચક્ષતત્વ, વર્ગનાન ચક્ષતત્વ અને કાળ ચક્ષતત્વ, ત્યારથી એનું કામ શરૂ થાય. આ ચક્ષતત્વનું કામ ત્યારથી ચાલુ થાય જ્યારથી બુંડ પડે ત્યારથી. એને જમાવવાનું કામ બી આ 3 ચક્ષતત્વ કરે, એને પરિપક્વ કરવાનું બી આ કામ કરે, અને એને છૂટા પાડવાનું પણ આ જ કામ કરે. એટલે માણસ જ્યારે જન્મે અરે બુંડ પડે ત્યાંથી મળી જાય ત્યાં સુધી આ ચક્ષતત્વની ક્રિયા એટલી બધી દયાળુએ મૂકેલી, એમાં તાકાત કેટલી મૂકેલી તમે જુઓ તો 100 વર્ષ સુધી એ થાકતું નથી. જ્યાં સુધી એને દોડી પૂરી થવા ન હોય ત્યાં સુધી આ 3 ચક્ષતત્વ કરી થાકતા, પેલા બધા થાકી જાય. આ 3 ચક્ષતત્વમાંથી એક ચક્ષતત્વ બાકી જ રહી જાય, તે થાકતું જ નથી, અને છેલ્લે પ્રાણને ઉલીચીને અને કાળને ભક્ષણ કરે, એટલે આપણે દાદાને નીચે ખોરાવી દઈએ. એટલે કહેવાનો મતલબ આ ચક્ષતત્વ જો ન મૂક્યા હોત તો આપણો દેહ સંપૂર્ણ રીતે બન્યો પણ ન હોત, અને એ કોઈ કામ પણ નહીં લાગે. મૂંગું બેરુંનું બધું આવે તો કામ લાગે ખરું કે? એટલે આ ક્રિયા પરમપતિને મેળવવા માટેની આ ચક્ષતત્વની જે ક્રિયાઓ છે, અંશની વૃત્તિમાં કદી પણ ખંડિત ન થાય એવું આપણે કામ કરવાનું છે. અંશની વૃત્તિ કદી પણ ક્ષણભંગુર માટે બી 1 સેકન્ડ, 1 ક્ષણ માટે પણ એ ખંડિત ન થાય. પરમપતિની સાથે જે જોડાણ છે એ જોડાણ સેકન્ડના 100મા ભાગમાં પણ એ ખંડિત ન થાય એવી ક્રિયા આપણે અહીંયા કરવાની છે. એટલે કે જે ગ્રહણ આકાંક્ષાની જે વાત કરી, મેં એટલા માટે આ વાત કરી કે આકાંક્ષાઓ એની જગ્યા ગોઠવાઈને બધી આકૃતિઓ બાંધે છે, બધી આકાંક્ષાઓ બાંધે છે. પરમગુરુ તો કહે છે કે કોઈ કરતા માલિક અંદર ગર્ભમાં જતો નથી ને આવતો નથી. ક્રિયા થાય કેમ? સંપૂર્ણ 9 માસે જે બાળક જે બહાર નીકળે છે એ કેમ નીકળે છે? આ બધા તત્વો બુંડની અંદર જ ગોઠવાયેલા છે, અને જુદા જુદા સ્થાન પર જ્યારે પરિપક્વ થાય ત્યારે જુદા જુદા સ્થાન પર એ ગોઠવાઈ જાય છે. એટલે એ ક્રિયાની હવે આ ગ્રહણ આકાંક્ષા શું કહે છે કે આપવા લેવાની પ્રવૃત્તિ બહુ પ્રકારે થાય છે. તે જ હાથનો ઉપચાર, તે સંત સેવન તથા પરમગુરુનું યજન કરવું. શું કહે છે? આ હાથનો ઉપયોગ શું કરવાનો? કોઈને લાફા મારવાનો કે થપ્પડ મારવાનો, એનો ઉપયોગ બાપજી કે કઈ નથી કરવાનો. જો તમારે કરતા પાલિકને પ્રાપ્ત કરવું હોય, તમારી અનુશ્રુતિને પરમગુરુની મહત સજાન જાણ વૃત્તિ સાથે જો સંલગ્ન સૂત્ર રાખવી હોય તો તમારે સંતનું સેવન કરવું. શું કહે છે આપણને? સંતનું સેવન કરો. કાલે મેં સંતની થોડીક વ્યાખ્યા આપી ને, સૌપાઠી માટી મીંડું કાઢી નાખ્યું તો શું થાય? સત. કે જે પુરુષ સતનું આરાધન કરતો હોય, સંતના પગે ચાલતો હોય, સંત સ્વરૂપને ઓળખવા માટે જે પ્રયત્ન કરે, જે પુરુષ સતના ચરણમાં આરોગ્ય હોય, જે પુરુષ સતનો સમાગમ કરતો હોય, એવો પુરુષ ગમે તે હોય, પછી સંસારી હોય કે સાધુ હોય કે સંત હોય, પણ સતના જે માર્ગે પણ જે ચાલતો હોય એ પુરુષ સંત કહેવાય, એવું બાપજીએ ગ્રંથમાં લખેલું છે. એટલે કહે છે કે પ્રથમ હાથનો ઉપચાર તે સંત સેવન માટે કરો. પૂજા પાઠ કોની કરવી? આપણા ત્યાં તો સંત ન હોય તો પરમગુરુના ફોટા છે, અહીંયા આપણે બાપજીની બધી સમાધિ છે, એના જે પગલાઓ છે એ પગલાનું પણ આપણે સેવન કરવું, એનું પૂજન કરવું, એનું અર્ચન કરવું. એમ કે એ સંતનું સેવન કરવા બરાબર છે.
તથા પરમ ગુરુનું યજન કરવું. યજન એટલે ભજન કરવું. યજનનો મતલબ શું થાય? ભજન કરવું, પરમ ગુરુનું ભજન કરવું. હાથ હેઠી નમસ્કાર કરવા. હાથ શાના માટે આપેલા છે? ભગવાનને પ્રાર્થના કરવા માટે, નમસ્કાર કરવામાં આપેલા છે, પૂજન અર્ચન કરવા માટે આપેલા છે. એટલે એ હાથ જે છે એ જ હાથનું જે ગ્રહણ આકાંક્ષા હાથ પણ મૂકેલી છે એનો ઉપયોગ આ રીતે કરવાનો. શું કહે છે? એક તો સંતનું સેવન કરવાનું, પરમ ગુરુનું યજન કરવું, તથા બીજો એક આપનો ઉપયોગ છે કે તે દાન કરવું. દાન બી કરવું તો હંમેશા સુપાત્ર જોઈને કરવું. ગમે તેને શું કરવાનું ન હોય. કારણ કે પછી જો ધારો કે પીધળ માણસને 5 રૂપિયા માગવા આવે, જીવનભાઈ 5 રૂપિયા આપણે આપી તો દઈએ, તો એનો ઉપયોગ કે શું કરે છે તો આપણે જાણીએ છીએ ને. એટલે સુપાત્રને દાન આપવું. ગમે તેમ દાન આપવું નહીં. મંદિર કોઈ બંધાવટ હોય અને એનો પ્રચારનું માધ્યમ જો સારું હોય તો આપણે દાન આપવું જોઈએ. અમારી બહેનો બધી ઘણી બધી દાન આપે છે. આપણી સખી મંડળો જ્યાં જઈએ ત્યાં મંદિરોમાં ઘણું બધું દાન આપે છે. એનો આશય કે મંદિરની પ્રગતિ થાય, પરમ ગુણનો પ્રચાર થાય, આપણા જ્ઞાનનો પ્રચાર થાય, એક આશય એમાં સમાયેલો હોય છે. એટલે કે છે દાન કરવું. પછી ધર્મ આચરવો, અધર્મ આચરવું. ધર્મ આચરવું તે પરમ ગુરુનો જે કરતા માલિકનો સંકલ્પ છે, આ વિશ્વને તોડી રહેલો છે ધર્મ, એ જ સાચો ધર્મ છે. એ સાચા ધર્મને આપણે અનુસરવું, એનું નામ ધર્મ. પુણ્ય તેમજ નીતિ આદિ કર્મમાં વર્તવું. કઈ રીતે વર્તવું? નીતિ આદિ કર્મમાં વર્તવું. જ્યાં નીતિ હોય ત્યાં જ આપણે દાન પણ કરવું. અનીતિ હોય તો દાન કરવું નહીં. અનીતિ જ્યાં થતી હોય તો જવું પણ નહીં આપણે. કારણ કે ઝઘડો ચાલે ને ગાળાગાળી કાઢીએ, એ અનીતિનો જ ધંધો છે ને. ત્યાં આપણે વહેલા જમવા આવીએ, પણ ત્યાંથી પસાર થઈ જાવ ને ભાઈ આપણું કામ છે એ અનીતિના ધંધામાં આપણે કદી પણ જવું નહીં. અને અહિંસાદિક આચરણ નિયમે રાખવું. અહિંસા એટલે કોઈનો વધ કરવો નહીં, કોઈ જીવજંતુને મારવા નહીં, કોઈને રીબાવવો નહીં, કોઈને કકલાવવાનું નહીં. આ બધી આકાંક્ષાઓ આપણને હસ્તક્ષેપ કરવાવાળી છે. એટલે ગ્રહણ આકાંક્ષા જે છે આ પ્રકારનું આપણે ગ્રહણ કરવું એમ. અને પછી તત્વભાગની પ્રવૃત્તિ અહિંસાદિક આચરણ નિયમે રાખવું. એથી કરી પછી સર્વ તત્વભાગની પ્રવૃત્તિ અંશના સજાણ ગણને વિશે આવી જશે. આવું તમે કરશો તો જે અંશની જે દ્રષ્ટિ, જે સજાણ દ્રષ્ટિ છે એના ઘરમાં જશે. પહેલા બહાર હતી તો બહાર હતી ત્યાં સુધી આપણું બધું આવું આચરણ કરતા હતા. પણ આમ કરવાથી, દાન પુણ્ય કરવાથી, સંતનું સેવન કરવાથી, એના પરમ ગુરુનું યજન ભજન કરવાથી એની જે વૃત્તિ જે છે, જે બાહ્ય વૃત્તિ, જે માઇક પદાર્થો પણ પડેલી છે એ તમારી અંતરદ્રષ્ટિમાં ફેરવાશે. અને અંતરદ્રષ્ટિમાં પડવાશે ત્યારે તમને જે આ કાર્ય તમે જે કરી રહ્યા છો, હાથથી ગ્રહણ કરી રહેલા છે, હાથથી કંઈક દાન પુણ્ય કરીએ છે, એનો જે આનંદ જે આવશે ને એ સાહેબ બહુ અદ્ભુત હોય છે. એનો આનંદ કેવો હોય છે? બહુ અદ્ભુત હોય છે. કારણ કે અંતની વૃત્તિ અંતર સ્વરૂપની અંદર એ સ્થિર થયેલી છે. એટલે એનો આનંદ એટલો બધો અદ્ભુત હોય છે કે જેનું કોઈ આપણે સીમા કહી શકીએ એમ નથી. એટલે સર્વ તત્વભાગની પ્રવૃત્તિ, જે તત્વભાગની જે પ્રવૃત્તિ હતી ને આપણી, એ પ્રવૃત્તિ અંશના સજાણ ઘરને વિશે. શું કીધું? અંશનું જે ઘર છે, જે સજાણ જાણ સ્વરૂપ છે એનું ઘર જે છે, એ સજાણ જાણને વિશે આવી આ ઠેકાણે પદાર્થોને અંશ જે છે એ શું આપે? હવે અંશની દ્રષ્ટિ જો એના ઘરમાં આવી જાય તો અંશ આપણને શું આપે એ બાપજી અહીંયા સ્પષ્ટ કરે. તે કહે છે ત્યારે તે તો નિજ ન્યાયતીનું દાન પદાર્થને આપે છે. શું આપે છે? ન્યાય નીતિનું દાન. કોઈનું ખોટું લેવું નહીં, ચોરીનું લેવું નહીં, અમારા હક હિસ્સાનું લેવું નહીં. આમાં તો બધા આપણે બહુ જોર પણ ચાલે છે બોલવા. ની હકાય તો બી માગે. સંપ્રદાય તો બહુ ઊંચો પાડીએ પણ એનું આચરણ કોઈ કરતું. મારા ઘરમાંથી મેં સાહેબ એક ચમચી નથી લાવતું મારા બાપાને કાઢી. મને લાગે છે કે મારે શું કામનું એમ, જે છે તે હું મેળવી લઈશ અને મને સંતોષ છે, મને બીજું કંઈ જોઈતું. આવી વિચારધારણા આપણા સંપ્રદાયમાં પાડવા છતાં પણ કોઈનામાં હજુ રહેતી. બે ભાઈ હોય ને બંને ભાઈઓ
જો સંપૂર્ણ રીતે વ્યવસ્થિત થયેલા હોય તો પેલો નાનલો ભાઈ મારા બાપની મિલકત તારે મને આપવી છે, પેલો ના મોટો કે તારા બાપની મિલકત હોય. અરે ભાઈ, બંને બાપની મિલકત તમે વ્યવસ્થિત સ્થાયી થયેલા જ છે તો પછી શાંતિથી જીવો ને, હું કામ માગો? આપણે ધર્મ પાડે બહુ ઊંચું મારે તો ન કહેવું જોઈએ, કારણ કે મેં એનું પાલન કરેલું છે એટલે હું મારે કહેવાની જરૂર પડે છે. મેં મારા બાપના ઘરેથી એક ચમચી પણ નથી લાવેલો તું, અને મેં 35 વર્ષ સુધી સાહેબ મેં જે દેવું ભર્યું છે ને એ મારો જીવ જાણે એમ. એટલે મેં એટલા માટે કહું છું કે ભાઈ, જેને સંપૂર્ણ વ્યવસ્થિત જો થઈ ગયા સ્થળીધામ થયેલો હોય તો બીજા પાસેથી હું કામ માગવાની જરૂર? આપણે જો પરમ ગુરુ આપણને તો સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખ્યા હોય, બધી જ રીતે આપણને પારંગત કર્યા હોય તો પછી બીજી માગવાની કોઈ જરૂર નહીં. અને લઈ જવાથી શું લઈ જાય? 4 નાળિયા બી ત્યાં કૂતરા ખાઈ જાય છે. અહીંથી જે 4 નાળિયા આપે ને એ ત્યાં ફોડી કાઢે, અને કૂતરાઓ તો તૈયાર જ ખાવા માટે, એટલે એ પણ ત્યાં કંઈ આવતું નથી. એટલે કહેવાનો મતલબ છે તે શું આપે છે તે જોઈ તો તે નિજ ન્યાય નીતિનું દાન પદાર્થોને આપે છે, અને અંશ આ પદાર્થો પાસેથી લે છે. શું તે લેવાનું? તે વૃત્તિરૂપી હાથ વડે પરમ ગુરુના યજન રૂપ ભક્તિનો સ્વાદ લે છે. આપણે અંશને પછી શું આપે? આપણો અંશ જ્યારે અંતર્વૃત્તિમાં જ્યારે એનું સ્વરૂપને ગોઠવી દે ત્યારે શું આપે? પરમ ગુરુના યજન રૂપ ભક્તિનો એ પ્રસાદ લે છે. કોણ લે છે? અંશ પોતે. આપણે જે બધી ક્રિયાઓ જે કરીએ છીએ ને, દાન ને પુણ્ય ને આ ને તે ને બધું, તો એ અંશ એ યજન ભજન રૂપી ભક્તિનો એ સ્વાદ લે છે. અને પરમ ગુરુને પણ જ્યારે અંશ જ્યારે આ એના અંતર સ્વરૂપમાં એનો આનંદ જે લે છે, એ સ્વરૂપનો આનંદ લે છે, તે તો આપણા માલિકને પહોંચે છે. માલિકને પહોંચે છે. અને માલિકને પહોંચે પછી તો એને કેટલો આનંદ થાય છે દયાળુને, વિચાર તો કરો. મારું ત્યાં જવાનું હવે મને એમ લાગે છે કે સાર્થક થયું લાગે છે. પરમ ગુરુ 105 વર્ષ સુધી અહીંયા વિદ્યમાન રહ્યા અને 21 ધામોને ચેતાવતા આવ્યા. ત્યારે આવું જ્યારે આપણે કાર્ય કરીશું, અંશ જ્યારે આ પ્રકારનું કાર્ય કરશે ત્યારે કરતા માલિક કેટલો આનંદ અનુભવશે. જાદીન અંશ મિલે પતિ અનકુ ઉડિત અંક લગાય તો તાદીન કી સુવન ગળી મુરત કી કહીને જાય મોઈતાય. જે દિવસ અંશ મારા ઘરે મળે આવશે તો મને કેટલો આનંદ થશે એમ કે એ દિવસની ઘડી કે મુરત કે સુરત કે કંઈ જોવાનું રહેતું નથી. મારા સ્વરૂપમાંથી મારા મુખ દ્વારા એનું વર્ણન પણ કરી શકતો એવો આનંદ આપણે આ પ્રકારની ક્રિયા કરીશું ત્યારે એને એવો આનંદ આવશે. ડાયરો એમ કહે છે. એટલે કહે છે વર્તે છે એ તે વિશે સાંભળો. હવે અંશની જે હેતયુક્ત અલૌકિક બાજ દ્રષ્ટિ, અંશની જે અલૌકિક બાજ દ્રષ્ટિ છે, જેણે કરતા માલિકના સ્વરૂપને આપણે નિહાળવાનું છે. આપણી અંશની જે અલૌકિક બાજ દ્રષ્ટિ છે એના દ્વારા કરતા માલિકના બાહ્ય દ્રષ્ટિ દ્વારા કરતા માલિકને જે સજાણ જાણ વૃત્તિ છે એની સાથે આપણે એકાગ્ર કરવાનો છે. જે હવે અંશની જે હેતયુક્ત પ્રેમ, હેતનો અર્થ શું થાય? કોઈની પણ હેત આપણી પર જામી હોય તો આપણે પ્રેમ હોય તો જ એને હેત કરી શકીએ ને. એટલે હેતનો અર્થ થાય છે પ્રેમ યુક્ત અલૌકિક બાહ્ય દ્રષ્ટિ જે છે તે જ વૃત્તિરૂપ તેનો હાથ જાણો. જો અંશની જે બાહ્ય દ્રષ્ટિ છે એ જ અંશનો કેવો છે? હાથ જાણો. વૃત્તિરૂપ હાથ. કયો? વૃત્તિરૂપ હાથ. એ વૃત્તિરૂપ હાથ પરમ ગુરુના બાહ્ય પ્રકાશ બ્રહ્મની સાથે આપણે સ્થિર કરવાની છે, ત્યાં ચોંટાડવાની છે અને ત્યાં લઈ જવાની છે. એ વૃત્તિરૂપ હાથ જાણો. તે હાથે કરીને નિજ પ્રભુને સ્પર્શે. આ જે વૃત્તિરૂપી જે હાથ છે, ચૈતન્ય અંશની જે વૃત્તિરૂપ હાથ, હજુ વિચારા સમજો, ચૈતન્ય વૃત્તિરૂપી જે અંશનો જે હાથ છે, કોને કહેવાય? ચૈતન્ય વૃત્તિને. એ હાથે કરીને નિજ પ્રભુને સ્પર્શે. કોને સ્પર્શે? નિજ પ્રભુને સ્પર્શે. અને સજાણપણા વડે સદા સર્વદા તે હાથ ધરી રાખે.
એટલે તે સકાટા પાસેથી અનંત ગતિ અંશને પ્રાપ્ત થાય છે. જો કેટલું સુંદર અહીંયા બાબુજી લખ્યું છે કે એ અંશનું જે ચૈતન્ય વૃત્તિનું જે હટ છે, ચૈતન્ય વૃત્તિનો જે હટ, તે હાથે કરીને ચૈતન્ય વૃત્તિનો જે હટ છે, હાથે કરીને પ્રભુને સ્પર્શે, કરતા માલિકના પ્રકાશ બ્રહ્મવૃત્તિને સ્પર્શે અને સજાણપણા વડે, કયા વડે? સજાણપણું રાખવાનું છે. વૃત્તિ તો પરમગુરુ સાથે ચોંટે, પણ સાથે કેવો ભાવ રાખવાનો છે? સજાણપણાનો. સજાણપણાનો ભાવ ન રાખે ત્યાં સુધી કોઈ કામ છે રાખતું, કોઈ બી તમે કામ કરતા હોય તો તે સજાણપણાનું કામ વૃત્તિ તમારી ન હોય તો કામમાં ભલીવાર આવે. એટલે દયાળુને જો પ્રાપ્ત કરવા હોય તો આજે આપણી જે અંશવૃત્તિ જે છે, એ અંશવૃત્તિનો જે હઠ છે, એ હઠ દ્વારા પ્રકાશ વૃત્તિ સાથે એને સેકન્ડ કરવાનો, મિલાવવાનો છે આપણે. એટલે કોઈ મિત્રની સાથે આપણે ભેગા થયા ને આપણે હાથ મેળવીએ ને એવો આનંદ થાય. એવો આનંદ પરમગુરુ એમ કે કરતા માલિકના જે બાહ્ય પ્રકાશ વૃત્તિની સાથે તમે જોડાણ કરશો તો કરતા માલિકને પણ એવો આનંદ થશે. હા, એટલે હાથે કરીને નિજ પ્રભુને સ્પર્શે અને સજાણપણા વડે સદા સર્વદા તે હાથ ધરી રાખે. જ્યારે સ્ત્રી પુરુષના લગ્ન થાય છે, મહિરાની અંદર સ્ત્રીને મામા દ્વારા ત્યાં પધરાવવામાં આવે અને હાથનો મિલાપ થાય છે, તો એ સ્ત્રીને કેટલો આનંદ હતો વિચાર તો કરો. જેને અનુભવ્યો તે કહો, કારણ કે એ પતિનો હાથ એને ગ્રહણ કરેલો, બીજા કોઈનો હાથ ગ્રહણ કરેલો નથી. અને તે વખતે જે આનંદ જે છે, દયાળુ કે આનંદનું વર્ણન પણ હું કરી શકતો નથી. એવું કે સદા સર્વદા તે હાથ ધરી રાખે એટલે તે સકાટા પાસેથી અનંત ગતિ અંશને પ્રાપ્ત થાય છે. બાબુજી ઘણી વાર આપણા વિચારદાસ બાબુજી કથામાં કરતા, ગમે તેવી ગરીબ સ્ત્રી હોય પણ કોઈ ધનવાન પતિની સાથે જો એની સાથે મેળાપ થાય તો એ ગરીબ પછી રહેતી, કારણ કે એની મિલકતની વારસદાર તે થઈ જાય ને પછી તો. જેવો એનો હાથ ગ્રહણ કર્યો એટલે ગમે તેવો પછી ગરીબ હોય પણ ધનવાન પતિનો હાથ પકડે તો એ ગરીબ રહેતી પછી એની અડધી સંપત્તિની માલિકી તે જ વળી કે ત્યાં તે બની જાય છે. એટલે તમારો જે અંશનો વૃત્તિરૂપી જે હાથ છે, એ સકળતાના બાહ્ય પ્રકાશ બ્રહ્મવૃત્તિ હાથે મેળાપ થાય તો તમારું અડધું સુખ, 14 લોકનું સુખ, અનંત બ્રહ્માંડનું સુખ તેનો માલિક તો બની જાય છે. બાપજી એમ કહે છે. એટલે તે ગતિ અંશને પ્રાપ્ત થાય, પણ તે કરતા આપે એટલી જ. પરંતુ જ્યારે અંશ પોતે સ્વરૂપે થઈ રહે ત્યારે સર્વજ્ઞ ગતિ આપી દે છે. પછી તો એનો માલિક જ થઈ જાય ને. સ્ત્રી પેલી અડધી હું પછી પૂરેપૂરી માલિક થઈ જાય. એટલે દયાળુ એમ કહે છે કે તારી જે અંશવૃત્તિનો જે હટ જે છે, એ અંશવૃત્તિ કરતાની પ્રકાશ બ્રહ્મવૃત્તિ સાથે મેળાપ થાય તો 14 લોકનો શહેનશાહી પદ પેલો કે નિરંજન એમ કે હું તમને આપી દઉં, હવે તારા તરફ એના તરફ જોઈશ નહીં, કારણ કે તારા સ્વરૂપનો જવાબ એની પાસેથી મળવાનો નથી. એટલે સ્વરૂપનો જવાબ જો મળવાનો હોય તો પરમગુરુ સિવાય બીજા કોઈ આપી શકે તેમ નથી. એટલે કહે છે કે સર્વજ્ઞ ગતિ આપે છે. કોને? અંશને. હવે કરતા પાસેથી આપણે જે લેવાનું છે તે ગતિ જ લેવાનું છે. આપણે શું લેવાનું છે? ગતિ લેવાની છે. ગતિ તો આપણી પાસે છે જ નહીં. એને સર્વવ્યાપક જે સોંગ પદ જે છે, સોંગનું જે કિરણ જે છે, એ સર્વવ્યાપક છે. આપણી પાસે ગતિ તો પડેલી જ છે, પણ લેવાની તાકાત આપણી હજુ થઈ નથી. આપણી કાબિલિયત જેને કહેવાય, એ કાબિલિયત હજુ એ ગતિને ગ્રહણ કરવાની શક્તિ પણ હજુ આપણામાં આવી નથી. એટલા માટે બાપજી કહે કે આ પ્રકારની તમે પ્રવૃત્તિ કરો, આકાંક્ષાઓની, પરમગુરુને મળવાની, એના હસ્તને ગ્રહણ કરવાની, આ બધી પ્રવૃત્તિ તમે કરો તો તમે પરમપદને પામી શકવાની આ બધી ક્રિયાઓ, આકાંક્ષાઓની આપણને બતાવેલી છે. તે કહે છે કે હવે કરતા પાસેથી આપણે જે લેવાનું છે તે ગતિ જ લેવાની છે. સોમરૂપી જે ગતિ વ્યાપક છે એ ગતિ આપણે એની પાસેથી લેવાની છે. અને વિનંતી કરવાની. દયાળુ જ્યારે પણ પ્રાર્થના કરીએ ત્યારે, લક્ષ ભજનમાં બેસે ત્યારે, મંદિર આવે છે, હલતા ચાલતા પ્રાર્થના કરીએ કે દયાળુ હું તો અલ્પજ્ઞ છું. વિશ્વબ્રહ્મ વિદ્વાંસ નિધિ ગ્રંથની જે બાબતો કરુણાસાગર બાપજી લખેલી છે એમાં કૃપાનિધિ હોવા છે અને કરુણેશ હોવા છે.
કૃપાનિધિ એટલે પરમ ગુરુ પોતે કરુણાસાગર અને કરુણેશ ઉવાચ એટલે કૈવલ ઉવાચ. એ કૈવલ ઉવાચ એટલે કરુણેશ ઉવાચ ને પૂછે કૃપાનિધિ, એ દયાળુ હું તો એકદમ અલ્પજ્ઞ છું, તારી રચના તે કેમ કરી તો મને તો ખબર જ નથી પડતી, તું મને સમજાવે, તું સમજાવે તો તારી ગતિ મારા પર ઉતરશે. ત્યાં લગી ગતિ મારી ગતિ મારી પર ન ઉતરે ત્યાં સુધી આ બાબત મને સમજાય તેવી નથી. એટલે અલ્પજ્ઞ થઈને પૂછે. કોને? કૈવલ કરતાને કે કરુણેશને પૂછે છે કે હું તો નાનો બાળ છું, અલ્પજ્ઞ છું, અભણ છું, અજાણ છું, તારી ગતિ મારા પણ ઉતારે તો મને એન કેન જેમ છે તેમ મને કિંચિત માત્ર સમજાય. એટલે આપણને સમજાવે છે કે જેમ કૃપાનિધિ કરુણેશની આગળ એકદમ બાળ સ્વરૂપે થઈને વિનંતી કરે છે, એમ દયાળુ કે તમે પણ મારા મહત સજાણ જાણ સ્વરૂપને વિશે તમે અલ્પજ્ઞ થઈને મારી પાસે પ્રાર્થના કરજો તો હું તમારી પ્રાર્થનાને સ્વીકારી શકું. આપણને આ શીખવે છે આપણને કે એ તો કરુણાનિધિ ને કૃપાનિધિ ત્યાં તો કોઈ સંવાદ થયેલો જ નથી, પણ પોતાના અંતરમાંથી પ્રશ્ન ઉદ્ભવે અને એના અંતર સ્વરૂપ એનો જવાબ આપે છે. ત્યાં કોઈ વાર્તાલાપ થયેલો નથી, પણ પરમ ગુરુના કેટલાક કરુણાસાગર ભગવાનના કેટલાક બધા મુદ્દાઓ છે કે દુનિયામાં કોઈ જાણતું. આ ગર્ભગોષ્ઠી વિષય, ગર્ભની અંદર બાળક કેમ મોટું થાય, કઈ રીતે થાય, એના અવયવો કેમ ગોઠવાય, એ વિષય કોઈ જાણે નથી. ગીતામાં, રામાયણ, મહાભારતમાં, પુરાણમાં કે કુરાનમાં કોઈ જગ્યાએ એની વાતો લખેલી નથી. તો એ વાતોને જગતની આગળ મારે મૂકવી હોય તો મારે પ્રશ્ન પૂછવો પડે ને દયાળુ કે કૃપાનિધિ એમ કે છે મારે પ્રશ્ન પૂછવો પડે. અને પ્રશ્નનો મેં જે જવાબ મેં જે છે મારી કેટલી આકાંક્ષાથી, મારી કેટલી એટલે ત્વરિતતાથી, ગળીબાઈથી મેં એને પ્રશ્ન પૂછ્યો, તો એ પ્રશ્નનો જવાબ આવશે એ કૃપાનિધિ તે બહુ સારો પ્રશ્ન કર્યો. એમ કે આ દુનિયાની અંદર આ 14 લોકોની વાત કોઈને ખબર નથી સિવાય કે મારા સિવાય. હવે હું એનો ઉત્તર જે આપું છું તે તું ચિત્ત દઈને સાંભળશે. કઈ રીતે? ચિત્ત દઈને સાંભળ. ચિત્ત દઈને ન સાંભળશે તો આ ગતિ તારામાં ઉતરશે નહીં. એટલે જેટલું બી આપણે જે કરવાનું છે તે આપણે ચિત્ત દઈને કરવાનું છે. એ ગતિ જો આપણે ઉતારવી હોય, ગતિ આપણી પાસે એની પાસે માગવી હોય તો ચિત્ત દ્વારા, ચિત્તોને નિજ ચૈતન્ય તણું, એ ચિત્તોને એનું કરવાનું છે સાહેબ. એટલે ચિત્ત દઈને કંઈ બી આપણે કરવું હોય તો ચિત્ત દઈને, ચિત્તથી આગળ રાખીને, ચિત્ત અંતસ્કરણને આગળ રાખીને, મન અંતસ્કરણને આગળ રાખો તો મહેલ, અટાડી, ઝરોખા, આ તે બધું તમને બનાવવાનું મન થાય. બુદ્ધિ અંતસ્કરણને આગળ રાખે તો કંઈ જાત જાતની વસ્તુઓ બનાવવાનું આગળ રહે. એટલે પછી અહંકાર તો કંઈ અભિમાન રૂપ બધું વસ્તુઓ બનાવે. અને ચિત્ત અંતસ્કરણને આગળ રાખીને કરો તો એનું ચિતવણ કરે કે મારે શું બનાવવું છે, મારે કોને પ્રાપ્ત કરવું છે, કઈ રીતે પ્રાપ્ત કરવું છે. એ ચિત્તને આગળ રાખીને જે કંઈ બી કરે એ બધી બાબતો બાપજીએ પાછી લખેલી છે. મનને આગળ રાખીને તો શું કરે તો આખો એનું અંગ બનાવ્યું, બુદ્ધિને આગળ રાખી તો એનું આખું અંગ બનાવ્યું, અહંકારને આગળ રાખીને કઈ કઈ પ્રવૃત્તિ થાય છે એનું પણ અંગ બનાવ્યું, ચિત્તને આગળ રાખીને કઈ કઈ પ્રવૃત્તિ કરવી છે, ક્યાં પહોંચાડવી છે એનું પણ અંગ બનાવ્યું. કોઈ વસ્તુ દુનિયાની અંદર કોઈ વસ્તુ સાહેબ બાકી રાખી પછી. એટલે કે ને કોટી પ્રશ્ન કરે જને કોઈ, કાકા પડિયત્તર ગ્રંથન મેં હોય તાતે તું સબ ગ્રંથ અભ્યાસો વિવિધ વિગત કરી અર્થ નિકાળશો. તાતે તું સબ ગ્રંથ અભ્યાસ, એટલા માટે તું સબ ગ્રંથનો અભ્યાસ કર. તને કોઈ હરાવી નહીં જાય, તને કોઈ ચેલેન્જ નહીં કરી જાય, કારણ કે તું તો મારો સજાતી અંશ છે, પરમપતિનો સજાતી અંશ. તને કોણ હરાવી શકે એમ? પણ ક્યારે આપણે ગ્રંથનો અભ્યાસ કરશે ત્યારે તને કોઈ નહીં હરાવી શકે. મારું નામ તું બોલવા આવેલો છે તે બોલીશ નહીં હવે એમ. તો માટે તું ગ્રંથનો અભ્યાસ કર. કોઈ એમ કહે છે સા કૈવલ પંથીને અમે હરાવીને આવ્યા, કોઈની તાકાત છે કે આટલા આવીને હરાવી જાય આપણને? દુનિયાની બ્રહ્મ વિષ્ણુમય શક્તિ નિરંજન જેવા પુરુષ અહીંયા આવીને હોવા જઈએ ને તો આપણે હળિયાની એ આપણી તાકાત છે આપણામાં. એવા પડંગુનો આપણી પણ કૃપા છે આપણી પર, કેમ કરીને હાડીએ. એટલે કહે છે કે આ જે આકાંક્ષાઓ જે છે એ સર્વજ્ઞ ગતિ આપે છે. હવે કરતા પાસેથી આપણે જે લેવાનું છે એ ગતિ જ લેવાની છે. જે સોંગની જે ગતિ જે વ્યાપક છે એ ગતિને આપણે મેળવવાની છે. અને એ રીતે
આ લેવાનું અને ગતિ લેવાની છે એમ જાણવું. અને આપણે આપણા તરફનું કર્તાને આપવાનું તે નિજ આપનપૂનો સર્વભાવ હોય એ સમર્પણ કરીને એવું ને આપણે જે આપવાનું જે છે આજે શું છે એ ભાવ સમર્પિત કરવાનો છે. આપણે હાર ફૂલ ટોળા આ તે બધું લાવીએ એ તો બરાબર છે, પ્રસાદ લાવે છે, પણ મૂળ ભાવ પતિને સમર્પિત થતું જો હોય કોઈ અંગ હોય તો ભાવ ત્યાં સમર્પિત થાય છે. આ તો હવે આપણે પ્રસાદ તો ધરાવીએ, ભગવાન એની જે કંઈ સગવડ કરતો તો કરશે જ આને, પણ જે આપણો જે ભાવ છે આરત જે છે એ સિવાય બીજું કોઈ ત્યાં પહોંચતું એ સમર્પિત કરવાની છે. એટલે ગ્રહણ વસ્તુ દ્વારા આપણે પરમગુણ આ વસ્તુ સમર્પિત કરવાની છે, આ એને અર્પણ કરવાનું છે. એ અર્પણ કરવાની બાબત અહીંયા આપણે કે તો એ નિજ આપનપૂર્ણ સર્વભાવ, નિજ એટલે અંશનો જે સર્વભાવ છે આપનપૂર્ણ સ્વરૂપનો, આપનપૂર્ણ એટલે નિજ અંશ સ્વરૂપ, એ સર્વભાવ હોય તે સમર્પણ કરીને આપણો ભાવ ત્યાં સમર્પિત થાય છે, બીજું કોઈ સમર્પિત થતું. કારણ કે આ તો દુનિયા એને જ બનાવેલી છે, એની જ વસ્તુ આપણે એને આપીએ છીએ, પણ આપણો જે ભાવ જે છે પરમ ગુરુને અર્પણ કરવાનો છે એ ભાવ જ્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી આપણી જે ગતિ આપણને મળવાની નથી. બાપજી અહીંયા એવું કહે છે. એટલે કહે છે કે સમર્પિત કરીને રહેવું એ જ આપવાનું છે અને અનાદિ સત્ય જેવું તે હઠે લેવાનો છે. બીજું સત્ય સ્વરૂપ જે છે, કર્તાપણનું જે સત્ય સ્વરૂપ છે એ જ હાથ દ્વારા ગ્રહણ કરવાનું છે. બીજું કંઈ કરવાનું, પૈસા ટકા તો કંઈ હાથે ગ્રહણ કરવાનું તો રહેવાનું નથી. પણ જે સત્ય પદ જે છે, સત્ય પદ જે કૈવલ પદ છે, કૈવલનું જે સજાણ જાણ છે એ પદને આપણે ગ્રહણ કરવાનું છે. હાથ દ્વારા શું ગ્રહણ કરવાનું છે? છેલ્લે બાપજી શું કહે છે આપણે? આ સત્ય પદનું જે સજાણ જાણ જે સ્વરૂપ જે છે એ પદને આપણે આપણી અંશવૃત્તિ દ્વારા એ હાથ વડે એ હાથને ગ્રહણ કરવાનું છે. બાપજી આપણને અહીંયા એ સમજાવે છે. એટલે કહે છે કે અનાદિ સત્ય જેવું તે હાથને લેવાનું છે. એટલે આજે જે ગ્રહણ આકાંક્ષામાં દયાળુએ આપણને એટલું બધું સરસ સમજાયું, એ પ્રમાણે જો આપણી અંશવૃત્તિના હાથ વડે પરમ સકાળતાની આ મહટ સજાણ વૃત્તિના હાથને આપણે બે ભેગા કરીએ તો એનો જે આનંદ જે છે એ આ ગ્રહણ આકાંક્ષા દ્વારા આપણે જાણી શકીએ છીએ. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી आद्य सकट स्वराज करुणेश कैव करता की, कृष्ण स्वामी महाराज की, श्रीमंत करुणा सागर भगवान की, नरेश सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की, श्री विष्णुदास जी महाराज की, शांतिदास जी महाराज की, शीतलदास जी महाराज की, विशलदास जी महाराज की, सर्व संतन की, सर्व देवन की, कैवल धाम की, गुड़गाड़ी शारदा पड़ेगी, कायम पंथ की, ज्ञान संप्रदाय की, भाल तिलक की, पंचम स्वचम वेद की, जगास्थान की, ग्रंथ वाचन पुणावली समय का